चलो 76 खाली जग्या प्रदूषक नहीं। हाइड्रोजन, कार्बन डाइऑक्साइड, सल्फर डाइऑक्साइड, कार्बन मोनोक्साइड कौन प्रदूषक नहीं? हाइड्रोजन। प्रदूषण आखा चेप्टर में हाइड्रोजन वायु कहीं वच्चे आडो आव्यो ज नहीं होय, कारण कि एक एटलो हल्को है कि जो 20 किलोमीटर ऊपर ओजोन ने तोड़वा चढ़्यो तो ये ऊपर ज जतो रहेशे, मतलब पृथ्वीनुं वातावरण छोड़ी देशे, एटलो हल्को वायु है। प्रदूषक तरीके क्यांय एनो फाळो नथी, ए जवाब। बाकी बधाय तो खबर ज छे, बहु जाणीता वेल नोन प्रदूषको छे। 77 वाहनों में पेट्रोल के डीजलना दहन थी कयो प्रदूषक खूब मोटा प्रमाण में उत्पन्न थाय? CO, CO2, NO2, SO2 અને PB અને ધ્વનિ। આમાં છે ને which of the following pollutant is released in larger quantity from the exhaust emission of petrol diesel automobile? આપણને તરત હુજે કે NO2 SO2 ને PB કહી દે, CO આવશે, CO। આપણો જવાબ રહેશે એ। અને પૂછવામાં થોડુંક એને વિવેક જાળવવો જોઈતો, તો એમ કહેવું જોઈતું હતું કે સૌથી વધુ ડેન્જર પ્રદૂષક કયો બને, તો CO કહેવાય। પણ પ્રમાણની દ્રષ્ટિએ જ્યારે વાહન જૂનું થાય ને એટલે CO જ વધતો જાય છે, એટલે આનો જવાબ CO રાખીશું। અને એસ પર બુક એના જેવું છે, બાકી નહીંતર નવું વ્હીકલ હોય વ્યવસ્થિત હોય તો કંઈ CO વધારે નથી હોતો, પણ જેમ જૂનું થાય અથવા ચલાવનાર એકદમ લીવર દેતો હોય તો CO વધારે બને, સફેદ ધુમાડો કાઢે પાછળ, બરાબર, એમાં CO વધારે હોય છે। સફેદ ધુમાડો જ્યારે નીકળે એ ઇનકમ્પ્લીટ કમ્બશન છે, એટલે અપૂર્ણ દહન। COનો રંગ સફેદ નથી એવું ન માનતા, ધુમાડો સફેદ દેખાય છે, પણ જ્યારે એવું થતું હોય ને ત્યારે COનું પ્રમાણ 74% સુધી વધી જાય, 74% સુધી જાય ધુમાડામાં, એટલે જવાબ એ। 78 नाइट्रोजन ऑक्साइड हवा में भळवाथी उत्पन्न थता कणों खाली जग्या बनावे छे? प्रकाश रासायनिक धूम्रधुमस, शुष्क एसिड निक्षेपण, औद्योगिक धूम्रधुमस अने भीना एसिडनुं निक्षेपण। नाइट्रोजन ऑक्साइड हवा में भळे एना उपर सूर्यप्रकाश तड़को पड़े एटले प्रकाश रासायनिक धूम्रधुमस, ए जवाब, बराबर। त्यार पछी 79 स्ट्रेटोस्फियर में अल्ट्रावायोलेट विकिरणों कोना द्वारा शोषण थाय छे? स्ट्रेटोस्फियर में ओजोन, ओजोन, ऑक्सीजन, कार्बन डाइऑक्साइड, सल्फर डाइऑक्साइड एवा आप्या छे, तो ओजोन छे ई अल्ट्रावायोलेट किरणों ने शोषे, आपणो जवाब रहेशे ए, करेक्ट। पछी 80 वातावरण में उपरना स्तर में कया वायुना कारणे ओजोन स्तरनु विघटन थाय छे? उपरना स्तर में एमोनिया, मिथेन, कार्बन मोनोक्साइड और सल्फर डाइऑक्साइड। जो कार्बन मोनोक्साइड, सल्फर डाइऑक्साइड ने एमोनिया एटला उपला लेवले 20 किलोमीटरे जई सकता ज नहीं, हेवी वायुओ छे एटले ऊपर होता ज नहीं, खाली होय छे ज मिथेन, अने मिथेन एक्चुअल में ओजोननु ब्रेकिंग करवा माटे रिस्पोन्सिबल छे, बी जवाब। ओजोन स्तरनु विघटन मिथेन करे छे, खरो। चलो त्यार पछी आगळ 81 खाली जग्या प्रदूषक बीजा प्रदूषकों करता जुदो पड़े? SO2, CO2 ने CO त्रणेय हवाना प्रदूषको छे। एसिड वर्षा है तो पानी है ने, एसिडिक એટલે જલીય પ્રદૂષક થયો ને, ડી જવાબ। ઓડ મેન આઉટ લ્યો ને, અલગ પડતું હોય એને અલગ પાડી દો કે હવે આ અલગ પડે છે, તો આપણો જવાબ રહેશે એસિડ વર્ષા। પછી 82 76
જૈવિક વિશાલન શબ્દનો અર્થ શું થાય છે? જૈવિક વિશાલન શું કહી દેશું એનો અર્થ? ખોરાક લેવાના કારણે સજીવનો વિકાસ ન હોય, માણસો દ્વારા પ્રદૂષણમાં થતો વધારો, એને પણ જૈવિક વિશાલન ન કહેવાય. આહાર શૃંખલામાં આગળ વધતા જૈવ અવિઘટનીય પ્રદૂષકોની સાંદ્રતામાં થતો વધારો. યસ, સી જવાબ. આજ દાખલા તરીકે કોઈ લેડ છે, કોઈ ભારે ધાતુ, હાલો કેડમિયમ ભારે ધાતુ છે, મર્ક્યુરી, કેડમિયમ સસલાના પેટમાં થોડીક હોય, પણ સસલાઓને શિયાળ ખાતું હોય, એવરેજ અઠવાડિયામાં એક સસલું ખાય તો હરવારે એના પેટમાં તો એનું પ્રમાણ વધતું જાય. એ શિયાળને જરાક ખાતા હોય તો જરાકના પેટમાં એનું પ્રમાણ એનાથી વધી જાય. કહેવાનો મતલબ આહાર શૃંખલામાં, ફૂડ ચેઇનમાં જેમ ઉપરની તરફ જાઓ એમ જે તે સજીવને શરીરની અંદર ઝેરનું પ્રમાણ વધતું જાય. બરાબર. અને સાથે એક ખરાબ સમાચાર આપી દઉં, માણસો આહાર શૃંખલામાં સૌથી ઉપર આવે, સર્વાહારી. બધુંય ચાલે, એવો કોઈ પ્રકાર નથી હો સર્વાહારી. ખર માણસ સર્વાહારી જ છે, બધું ખાય છે. સી જવાબ. 83 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના મિથાઇલ આઇસોસાયનેટની કોની સાથે પ્રક્રિયા થવાના કારણે થઈ હતી? પાણીમાં ગળતર થયું હતું, ઓગળો તો પાણીમાં. બરાબર. અને ઓગળીને પછી અન્ય પદાર્થમાં રૂપાંતર વધુ ઝેરી પદાર્થમાં થઈને એ હવામાં ફેલાણ. 84 સીમિત વિસ્તારમાં ફેલાતું પ્રદૂષણ. બહુ બધા વિસ્તારમાં ના હોય એમ. એસિડ વર્ષા, સ્મોગ એટલે ધુમ્મસ, એ ને બી બંને, અને એક પણ નહીં. સી જવાબ. એસિડ વર્ષા તાજમહેલમાં થાય એટલે આપણે અહીંયા થાય એવું ના હોય, એ સમગ્રપણે નથી ફેલાતો. ધુમ્મસ પણ એવું જ છે કે આજે અમારા ગામ બહુ ધુમ્મસ હતું, એટલે કે ના, એ તો તડકો બરાબર હતો. એરિયા ખાલી બદલે ત્યાં બે વસ્તુ બદલી જાય છે. જવાબ રહેશે સી. જવાબ રહેશે સી. આગળ વાત કરીશું. નીચે પૈકી કયું વિધાન ખોટું છે? 85 ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. સાચું કે ખોટું? સાચું. બીજું, ઓઝોન સ્તર સૂર્યમાંથી નીકળતા પારરક્ત કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. ખોટી વાત કરી ને. પારરક્ત એટલે તો આયાર થાય, પાર જાંબલી કેવું જોઈએ. પાર જાંબલી જવાબ આવે, યુવી કિરણોને રોકે, એટલે બી જવાબ. ખોટું વિધાન છે. છતાંય બીજા ચેક કરીએ. સી શું છે? એસિડ વર્ષા મુખ્યત્વે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડના કારણે થાય. સાચી વાત છે. CFC એ ઓઝોન સ્તરના ક્ષય માટે જવાબદાર છે, એ પણ સાચી વાત છે. એટલે આપણો જવાબ રહેશે બી. ઓઝોન સ્તર પારરક્ત નહીં, પાર જાંબલી કિરણોને અટકાવે. બી જવાબ. ચાલો પછી 86 કઈ પદ્ધતિ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે યોગ્ય નથી? એટલે ગ્લોબલ વોર્મિંગ એનાથી ન ઘટતું હોય એવું કયું દેખાય છે? એ ખનિજ તેલનો ઉપયોગ ઘટાડવો, બી વનીકરણ વધારવું એટલે જંગલો બધા વધારવાના, સી નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ વધારવાનો, અને ડી CFCના સ્થાને કોઈ વિકલ્પનો ઉપયોગ કરવો. આપણો જવાબ રહેશે સી. જો વનીકરણ વધારાય, ખનિજ તેલ ઘટાડાય, CFCને બદલે વિકલ્પ શોધાય, પણ નાઇટ્રોજનયુક્ત ખાતરો વધારાય નહીં. NOx હવામાં ભેળવે છે, બરાબર. નાઇટ્રસ ઓક્સાઇડ હવામાં ભેળવે, કારણ કે એ નાઇટ્રોજનવાળું ખાતર યુરિયા છાંટ્યું હોય ખેતરમાં, ત્યાં સીધો તડકો જ એના ઉપર પડવાનો. પાણી આપો, ઇન બિટવીનના ગાળામાં તડકો પડે, NOx બને ને હવામાં ભળે, પ્રદૂષણ ફેલાવે. સી જવાબ. 87 કઈ જોડ અયોગ્ય છે? જોડી આપી છે.
ખનિજ તેલનું દહન સામે શું છે? ખનિજ તેલનું દહન CO2 મુક્ત કરે છે, સાચી વાત છે, એટલે એ તો યોગ્ય જ છે. બીજું, ન્યુક્લિયર પાવર રેડિયો સક્રિય કચરો ઉત્પન્ન કરે છે, સાચી વાત છે. પછી સોલાર ઉર્જા ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરે, ખોટી વાત. સોલાર ઉર્જા તો ગ્રીન હાઉસ અસર ઘટાડે, કારણ કે જો સોલાર ઉર્જા ના હોય તો આપણે કોલસો બાળીને વીજળી મેળવીએ તો કોલસો છે એ હવામાં પ્રદૂષકો છોડે છે, જે ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરે છે, CO2 વધારે હવામાં, ઉડતી રાખ વધારે. એટલે બેટર તો એ જ છે કે સોલાર ઉર્જા વાપરો. જૈવ ભારનું દહન CO2 મુક્ત થાય, બરાબર છે, એ તો બધું. સી જવાબ આપણો. મિસમેચ અથવા અયોગ્ય જોડી હોય તો સી. ચલો પછી 88 ફોટોકેમિકલ સ્મોગનો સામાન્ય ઘટક નીચે પૈકી કયો નથી? જે ફોટોકેમિકલ સ્મોગનો ઘટક ના હોય એની વાત છે, બરાબર છે. કયો નથી એ કહેવાનું. આપણો જવાબ રહેશે બી, ક્લોરોફ્લોરોકાર્બન. કારણ કે જો પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, ઓઝોન, એક્રોલિન, આ બધા આપણી ચોપડીમાં સૂત્રોએ આપ્યા જ છે કે આ બધા તો ફોટોકેમિકલ સ્મોગમાં બની શકે છે, પણ CFC ક્લોરોફ્લોરોકાર્બનને ફોટોકેમિકલ સ્મોગ સાથે કશો જ સંબંધ નથી, એ ના આવે. બી જવાબ ટૂંકમાં, બરાબર. ચાલો ત્યાર પછી આગળ વધતા જઈશું ને. પહેલું હવે શું, વોટર પોલ્યુશન આવી ગયું, પાણીના પ્રદૂષણના પ્રશ્નો ચાલુ. BOD કસોટી અથવા બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ પરથી ખાલી જગ્યાનું માપન કરી શકાય. BOD ઉપરથી શું માપી શકો છો? BOD ઉપરથી કહી શું શકો? જળ પ્રદૂષણ. વાયુ, ધ્વનિ ને જમીન આપ્યું છે. જળ પ્રદૂષણમાં BOD શબ્દ છે, બીજે તો ક્યાં હતો જ. પછી બીજું, BOD કસોટીમાં ઓક્સિજન શેમાં મહત્વનો ભાગ ભજવે છે? અકાર્બનિક દ્રવ્યોનો નાશ કરવામાં, પ્રદૂષણનો નાશ કરવામાં, કાર્બનિક દ્રવ્ય ધરાવતા કચરાનો નાશ કરવામાં, અને એક પણ નહીં. ઓક્સિજન મહત્વનો ભાગ શેમાં ભજવે? કાર્બનિક દ્રવ્યો હોય ને એનો નાશ કરવામાં. કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન થઈને જ એનું વિઘટન થતું હોય છે, CO2 ને H2O અંતિમ રીતે પરિણમે. એટલે કાર્બનિક દ્રવ્યોનો નાશ કરવા માટે ઓક્સિજન, BODમાં જે કાર્બનિક દ્રવ્યો હોય ને એને ઓક્સિજન દ્વારા નાશ કરે, એટલે એના માટે જરૂરી ઓક્સિજનને જ BOD કહેવાય. સી જવાબ. પછી ત્રીજું, જળ પ્રદૂષણ અટકાવવા માટેની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? જળ પ્રદૂષણ અટકાવવું હોય તો ટ્રીટમેન્ટ આપી પાણીને અને નુકસાન કરતા રસાયણો દૂર થઈ જાય પછી જ એવું પાણી સુએજમાં છોડો. એટલે મતલબ સિટી આખાનું જે વેસ્ટેજનું પાણી આવતું એને એકઠું કરો, નુકસાનકારક દ્રવ્યોને ટ્રીટમેન્ટ આપીને દૂર કરો, અને પછી પાણીને તળાવમાં ભરી દો, ખેતીમાં ઉપયોગમાં જવા દો તો ચાલે. એવું તો એ બેસ્ટ પદ્ધતિ છે. માછલીઓ ઉમેરીને, એટલે પાણીમાં માછલી ઉમેરે, ગંદા પાણીમાં માછલી એ મરી જાય. જરૂરી વનસ્પતિ ઉછેરો ગંદા પાણીની ગંદકી ખેંચી લે, પણ એવો કોઈ કારગત ઉકેલ નથી. પછી DDT છાંટીને, આ કંઈ એવો ખાસ કારગત ઉકેલ નથી. ખાસ એટલે આ તો બિલકુલ નથી ને. આમ તો પાણીમાં DDT પાછી પાણીનું પ્રદૂષણ કરે છે. ખેર આપણો જવાબ રહેશે એ, ટ્રીટમેન્ટ આપીને નુકસાન કરે એવા રસાયણોને દૂર કરી દો તો બેસ્ટ. બરાબર છે. ચાલો આગળ વધીશું. ચોથું, કમળો થવાનું કારણ. કમળો એટલે તો ખબર છે ને, આંખોમાં પીળાશ આવી જાય, કામ ન કરી શકે, પગથિયા ચડે તો હાંફી જાય. આવો કમળો થાય તો એનું કારણ શું છે? હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, થર્મલ પ્રદૂષણ ને જમીનનું પ્રદૂષણ. કયું કારણ હોઈ શકે છે? બી, પાણીનું પ્રદૂષણ.
પાણીનું પ્રદૂષણ છે ને એ જોન્ડિસ એટલે કે કમળો થવાનું કારણ હોઈ શકે છે. બી જવાબ. બરાબર. પછી પાંચમું, સુગરની ફેક્ટરીઓ કઈ રીતે પાણીની ગુણવત્તામાં ફેરફાર કરી જળાશયોને પ્રદૂષિત કરે છે? સુગરની ફેક્ટરીઓ શું કરી નાખે? જો તાપમાન વધારે છે કે ફેરફાર કરે છે. ટર્બિડિટી એટલે ડોહળાશ, ગુજરાતીમાં જે પાણીનું ડોરું થઈ જાય ને ડોળું, એ ટર્બિડિટી થઈ કહેવાય. એ વધઘટ કરે છે. પીએચમાં વધઘટ કરે છે. સીઓડી ને બીઓડીમાં વધઘટ. ડી, સુગર ફેક્ટરીનો સુગરનો વેસ્ટેજ તમે પાણી ગંદા પાણીમાં છોડો ને એટલે બીઓડી અને સીઓડીની માત્રા બહુ વધી જાય, અતિશય, બંને વધી જાય. એટલે આપણો જવાબ રહેશે ડી. એટલે એ પ્રદૂષિત થઈ ગયું કહેવાય પાણી. આનું લેવલ બહુ વધી જાય, સીઓડી બીઓડી, એ પ્રદૂષિત થઈ ગયું કહેવાય. સુગર ફેક્ટરીનો વેસ્ટેજ કોઈ પણ તળાવના પાણીમાં થોડોક નાખો ને તમે ખાલી, તો પણ બીઓડી સીઓડીને ખૂબ વધારી દે છે. હાઈલી ડેન્જરસ છે, સારું નહીં બિલકુલ. ચલો પછી છઠ્ઠું, ઔદ્યોગિક અને મ્યુનિસિપાલિટીના એકમોમાંથી કુદરતી જળાશયોના સ્ત્રોતોમાં મુક્ત કરવામાં આવતા પાણીના બીઓડીની હદ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કેટલી નક્કી કરી છે? માની લો કે આપણે આ સુરેન્દ્રનગરનું બધું પાણી એકઠું થાય આપણા આખા સિટીનું, અમદાવાદનું, હાલો, તો એ અમદાવાદનું બધું પાણી ભેગું કરીને એ લોકોએ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. અને એ ટ્રીટમેન્ટ આપ્યા પછી પાણીમાં બીઓડી કેટલું હોય તો ચાલી શકે, એ પાણી એ લોકો જળાશયમાં છોડી શકે એવું 30 ppm કરતાં ઓછું હોવું જોઈએ. તમને નવાઈ લાગશે, આપણે જે નળમાં પાણી આપીએ ને ઘરે ઘરે પીવા માટે, વાપરવા માટે, એમાંય 30 તો થઈ જાય. બરાબર છે? એટલું શુદ્ધ હોય તો જ એ કાયદેસરનું મ્યુનિસિપાલિટી એ પાણી છોડી શકે. નહીંતર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ જે તે નગરપાલિકા મ્યુનિસિપાલિટી ઉપર પણ કેસ કરી શકે છે અથવા એના પેનલ્ટી આપી શકે છે કે આવું પાણી વેસ્ટેજમાં છોડો છો. બી જવાબ. પછી સાતમું, ખાલી જગ્યા પાણીનું પ્રદૂષણ કરે છે કોણ? ધુમાડો, ઔદ્યોગિક કચરો, ડિટર્જન્ટ કે એમોનિયા? ડિટર્જન્ટ. એક મિનિટ, ઔદ્યોગિક કચરો. ડિટર્જન્ટ એ છે જ ભાઈ. ધુમાડો એ પ્રદૂષિત, પણ ધુમાડો ને એમોનિયા તો પાણી હારે કનેક્ટેડ નથી, ગેસ છે. ડિટર્જન્ટ ને ઔદ્યોગિક કચરો બે કનેક્ટેડ છે, બંને લઈ શકો. પણ આપણે ઔદ્યોગિક કચરાને શું કામ પ્રાધાન્ય આપી છીએ? મેં તમને ઉદાહરણ જે તે સમયે આપ્યું હશે. જાપાનમાં મિનીમાતા 2 નામનો રોગ થયો. શું કામ? મર્ક્યુરીવાળી માછલી, બધી લેડ, મર્ક્યુરી, હેવી મેટલ્સવાળા એમાં શું હતું, કોઈ ફેક્ટરી એનો આવી ભારે ધાતુઓ ધરાવતો વેસ્ટેજ પાણીમાં છોડી દીધો. એના કારણે બધી આખી દુર્ઘટના થઈ હતી અને લીવર બધાના ખરાબ થયા હતા. કહેવાનો મતલબ, ડિટર્જન્ટ પાણીનું પ્રદૂષણ 100% કરે છે. જો ઔદ્યોગિક કચરો ના આપ્યો હોત તો ડિટર્જન્ટ જ લેવાનું હતું, સેકન્ડ ઓપ્શન. પણ ઔદ્યોગિક કચરો છે એ અનેક રીતે જોખમે છે પાણીને. જો પીએચમાં એકાએક ફેરફાર કરી શકે છે, પાણીનું તાપમાન વધારી શકે છે, જોખમી રસાયણ આવી શકે છે પાણીમાં, ભારે ધાતુ આવી શકે છે, એટલે બધી રીતે નુકસાનકારક થઈ જાય ઔદ્યોગિક કચરો. એટલા માટે બીને આપણે પ્રાયોરિટી આપી. જો બી ના હોત તો સી જવાબ હોત. બરાબર છે? બી જવાબ અત્યારે સેકન્ડ. પછી આઠમું, પ્રદૂષિત તળાવમાં પ્રદૂષણ કોના દ્વારા જાણી શકાય? બીઓડી. બરાબર ને? બીઓડી અને ડેફનિયા. આ જે તે સજીવ હોય ને, ડેડકાની હાજરી, લાર્વાની હાજરી, એનાથી નહીં પ્રદૂષણ ખબર પડી. પ્રદૂષિત પાણી હોય તો પછી ડેડકાને એવું ના હોય, ઘટી જાય, માછલીઓ ઘટી જાય. પણ એ બધું ફાઇનલ આપણે કરતાં વાર લાગશે. જ્યારે એ છે ને બીઓડી ને ડેફનિયા, આ તો તરત જ બતાવશે. આનો વિકાસ અટકે ને બીઓડી વધી જાય એટલે ખબર પડી જ જાય કે આ પાણી પ્રદૂષિત જ છે. એ ઓપ્શન ઈ બેસ્ટ. તળાવમાં ચોક્કસ પ્રકારની વનસ્પતિ છે, ઇન્ડિકેશન જ આપે છે આપણને પ્રદૂષણનું. બરાબર. ચાલો, ત્યાર પછી 9મો પ્રશ્ન,
જળ અને જમીન પ્રદૂષણ માટે જવાબદાર પરિબળો પૈકી મુખ્ય પરિબળ નીચે પૈકી કયું છે? જળ ને જમીનના પ્રદૂષણ માટે મુખ્ય જવાબદાર એગ્રો ઇન્ડસ્ટ્રી એટલે ખેતીવાડીને લગતી ઇન્ડસ્ટ્રીઓ, ખાણકામ, થર્મલ પાવર સ્ટેશન અને આપેલા તમામ. આપણો જવાબ શું હશે? આપેલા તમામ. ભાઈ આ બધા પરિબળો જવાબદાર, એકને ક્યાં કાઢું? બધાની જવાબદારી છે. આ બધા પરિબળો થઈને જળ ને જમીનને પ્રદૂષિત કરે છે. ખાણકામ એટલે ખોદકામ કરે ને એ. પછી 10મું, યુટ્રોફિકેશન પ્રક્રિયા કોના કારણે થાય? યુટ્રોફિકેશન એટલે તળાવ હોય તો એમાં એક પ્રકારના સજીવોનું પ્રમાણ વધી જાય ને બીજી સ્પીસીસ અથવા જાતિઓ ઘટી જાય એને યુટ્રોફિકેશન કહેવાય. જેમ કે ફોસ્ફેટવાળા ખાતરો વગેરે ભળે તળાવમાં તો વનસ્પતિને ખોરાક મળી ગયો પુષ્કળ, એટલે વનસ્પતિનો પૂરતો વિકાસ થાય, પણ માછલીઓની સંખ્યા ઘટી જાય, અન્ય સજીવો ઘટી જાય તો એ યુટ્રોફિકેશન છે. લીલ વધી જાય તો એ યુટ્રોફિકેશન છે. ઘણી જગ્યાએ આપણે પાણીમાં જોતા હોય ગંદુ પાણી હોય, નકરી ઉપર આખી લીલ જામી ગઈ હોય, પાણીમાં માછલીઓ, દેડકા, કાચબા કંઈ ના હોય. કહેવાનો મતલબ એક પ્રકારના સજીવો વધી ગયા, બીજા પ્રકારના સજીવોની જાતિઓ ઘટી, અને યુટ્રોફિકેશન કહેવાય. આપણો જવાબ આમાં જોવો જોઈએ. પાણીમાં જંતુનાશકોની સાંદ્રતા વધે તો, પછી પાણીમાં ફ્લોરાઇડ વધે તો, પછી ત્રીજું શું છે? ફોસ્ફેટ પ્રદૂષણના કારણે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતામાં ઘટાડો થાય. અને ચોથું, છોડના કૂણા પર્ણો પર થતી પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટની અસર. આપણો જવાબ રહેશે સી. ફોસ્ફેટ પ્રદૂષણના કારણે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતામાં ઘટાડો થાય, એને યુટ્રોફિકેશન થયું કહેવાય. શું કામ? કે એવું થવાથી વનસ્પતિઓનું પ્રમાણ સજીવો કરતાં ખૂબ વધી જશે. બસ એ જ યુટ્રોફિકેશન છે. સી જવાબ. પછી 11મું, BOD એટલે બાયોલોજિકલ ઓર્ગેનિઝમ ડેથ, બાયોકેમિકલ ઓર્ગેનિક મેટર ડીકે એટલે એનો ક્ષય. પછી બાયોટિક ઓક્સિજન ડિમાન્ડ અને બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ડી. ફૂલ ફોર્મની બીજી તો કાંઈ જરૂર નથી, બુકમાં આવે છે અને આઈ થિંક તમને કદાચ મોઢે થઈ ગયું હશે, ભણાવતી વખતે કીધું હોય શરૂઆતમાં ને. આપણો જવાબ રહેશે ડી. BOD એટલે ટૂંકમાં પ્રદૂષણની માત્રા દર્શાવે. BOD વધે પાણીનો એટલે પ્રદૂષણ વધ્યું કહેવાય. 12મું, ખેતીમાં પાક પર DDTનો છંટકાવ કરવાથી શેનું પ્રદૂષણ થાય? DDT છાંટી તો માત્ર હવા અને જમીન બંને, હવા, જમીન અને પાણી ત્રણેય, માત્ર હવા ને પાણી. સી. હવા, જમીન, પાણી બધુંયનું પ્રદૂષણ થાય. જો પાક ઉપર DDT છાંટો તો એ પાંદડામાંથી હવા આવે, પવન આવે, પાંદડા ડગે તો જમીન ઉપર વેરાવા નહીં, જમીનનું પ્રદૂષણ કરશે ને, જમીનમાં માટી સાથે મિક્સ થશે. પાંદડા ઉપર તમે છાંટી DDT ને વરસાદ આવ્યો તો પાણી ભેગી જશે તળાવમાં, DDT પાણીનું પ્રદૂષણ કરશે. બરાબર છે. એના ઉપર તડકો પડે છે, એમાંથી બનતા રસાયણો હવામાં પ્રદૂષિત થઈને ફેલાશે. કહેવાનો મતલબ DDT છે એ હવા, પાણી ને જમીન ત્રણેયનું પ્રદૂષણ કરે છે. અને વાંધો એ છે કે એનું વિઘટન થતું નથી. તડકો પડે તો DDT પોતે વરાળ બની શકે છે, એનું વિઘટન નથી થતું, બહુ મુશ્કેલ છે. પણ એ પ્રદૂષક તરીકે તો ત્રણેયને પ્રદૂષિત કરી નાખે, હવા, પાણી ને જમીન. પછી 13મું, શહેરોમાં લાઇકેન જોવા મળતા નથી. લાઇકેન બાયો ઇન્ડિકેટર કીધું હતું ને, જૈવિક સૂચક. મતલબ શું કરે છે, એનું કામ શું હોય છે? તો કે પ્રદૂષણની માત્રા વધી જાય SOXની, ત્યારે એના પાન સફેદ થઈ જાય, એટલે જૈવિક ઇન્ડિકેટર કહે છે, જૈવિક સૂચક. લાઇકેન જોવા ન મળવાનું કારણ યોગ્ય પ્રકારની લીલ અને ફૂગનો અભાવ, ભેજનું પ્રમાણ હોતું નથી, SO2ના પ્રદૂષણના કારણે, અને કુદરતી વસવાટ જોવા ન મળતો નથી. સી જવાબ. SO2નું પ્રદૂષણ વધે એ જ મોટી મુશ્કેલી છે આના માટે. સી જવાબ. પછી 14,
જળાશયોના તાપીય પ્રદૂષણ થર્મલ પોલ્યુશનનું કારણ શું છે? જળાશયોના પાણીનું તાપમાન વધતું હોય તો એનું કારણ તમને શું જણાય છે? તો કે એ શું છે? પાવર પ્લાન્ટના ગરમ પાણીનો તેમાં થતો નિકાલ બની શકે. બીજું શું છે? ઉદ્યોગોમાંથી જળાશયોમાં મુક્ત કરવામાં આવતા રસાયણો એ પાણીને ગરમ કરતા હોય એવું બની શકે. ખાણકામમાંથી નીકળતા કચરાનો તેમાં થતો નિકાલ, એમાં તો ગરમ ન થાય પાણી, વિઘટન થાય, મિથેન વાયુ બનતો હોય તે તો ઉડી જાય. ખેતીવાડીનો કચરો પાણીમાં ફેંકો તો એનું સડે વિઘટન થાય, પણ તાપમાન વધવાનું તો એમાં ન બને. પહેલાં બે ઓપ્શન છે ને એમાં સૌથી વધુ લાગુ પડતું હોય તો એ ગરમ પાણી, ઉદ્યોગોમાંથી નીકળતું ગરમ પાણી તળાવમાં ખેતીમાં છોડી દે ગમે તે પાણીમાંના જથ્થામાં તો પાણીનું તાપમાન વધે, ઓગળેલો ઓક્સિજન ઘટે, એટલે માછલીઓ વગેરે જેવા સજીવોને જરૂરી આવશ્યક ઓક્સિજન મળે નહીં, તો એ મોટી મુશ્કેલી જ છે. એટલે આપણો જવાબ રહેશે એ. પાવર પ્લાન્ટના ગરમ પાણીનો તેમાં થતો નિકાલ. પાવર પ્લાન્ટનું ગરમ પાણી નાખો તમે તો પછી જે પાણી છે એનું તાપમાન વધે ને આવી બધી મુશ્કેલીઓ સર્જાય. બરાબર. પછી 15, પાણીના પ્રદૂષણની જૈવિક ટ્રીટમેન્ટ કોના દ્વારા થાય? જૈવિક ટ્રીટમેન્ટ, કારણ કે જો પાણીને તમે એક રાસાયણિક ટ્રીટમેન્ટ આપી શકો, રસાયણો અંદર ઉમેરો, જોખમકારક રસાયણો બેક્ટેરિયા વગેરેનો નાશ કરે, દૂર કરવા વગેરે માટે. સજીવો ઉમેરી શકો કે જે નુકસાનકારક દ્રવ્યોનું વિઘટન કરતા હોય એવા સજીવો, એને જૈવિક ટ્રીટમેન્ટ કહેવાય. પાણીની આવી ટ્રીટમેન્ટ થાય છે એના માટે ફાઇટોપ્લાન્ક્ટોન વપરાય છે. લાઇકેન્સ, ફૂગ અને એક પણ નહીં કીધું છે ફાઇટોપ્લાન્ક્ટોન. બરાબર છે. એ જૈવિક ટ્રીટમેન્ટ માટે વપરાય. વિઘટનીય દ્રવ્યોનું વિઘટન કરવામાં મદદ કરે આ. એટલે જે વિઘટનીય પ્રદૂષકો પાણીની અંદર હાજર હોય તો એને કાઢી નાખે એમ. બરાબર. પછી 16મું, ખાલી જગ્યાનો ઉપયોગ કરી પ્રદૂષિત પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે. સૂક્ષ્મ જીવાણુઓ, લીલ, જંતુનાશક અને માછલીઓ. સૂક્ષ્મ જીવાણુ હમણાં ફાઇટોપ્લાન્ક્ટોન ન આવ્યા, એ સૂક્ષ્મ જીવો જ છે. એ ઉમેરીને તમે પાણીનું શું કરી શકો છો? પ્રદૂષિત પાણીનું શુદ્ધિકરણ કરી શકો. એવા અન્ય સજીવો વપરાતા હોય છે. આવા અન્ય સૂક્ષ્મજીવો ઘણા બધા હોય છે જે પાણીમાં રહેલ કાર્બનિક પદાર્થો વગેરેનું વિસર્જન કરી નાખે, અજારક શ્વસન ન થવા દે. ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય અજારક શ્વસન કહેવાય. પાણીમાં અજારક શ્વસન કરતા બેક્ટેરિયા વગેરે આવે ને તો એ શું કરે? એ વિઘટન કરે કાર્બનિક પદાર્થો, પણ ખરાબ દુર્ગંધવાળા વાયુઓ બનાવે. પ્રોડક્ટ એની એ છે, એટલે એ પ્રોબ્લેમેટિક છે. ખેર, એટલે આપણો જવાબ શું રહેશે? 16માનો સૂક્ષ્મ જીવાણુઓ. બરાબર છે. 16માનો જવાબ છે એ, સૂક્ષ્મ જીવાણુ.